મોટા ભાઈ પતંગ લઈ આવો હાલ જો બગા હાલ પૈસા ને તારા 2-3 દાડા પતંગ લાવી દેતા થોડું કોમ વધારે એટલે પૈસા લઈ આલ્યો મોટા ભાઈઓ પતંગ લઈ આલે નહીં આખા ગામના છોકરા પતંગ ચગાવે હવે હું શું કરું પતંગ ખલાવો એક તો માપા ક્યારે નહીં નાયરો હાર હું કરતો તો તે કે પતંગ લૂટો છે ને ચાલુ પછી ઠીક પડે લઈને મે 2 દાડા કીધું લે હાલો એકર મોટા ભાઈ આ જુઓ કોના વાજુ આવ્યું શું કરી તું બધું ફ્રેક્ચર થઈ ગયું એક મિલી હોય ને વાજા ઉપર 2 પાટા ફૂટી મેં એવું કીધું તું તમે મોનશો નહીં મેં કીધું હાલ પૈસા નહીં આપણે ખેતરમાં પાણી વાળ્યું એટલે પૈસા આવશે થોડા બરાબર પાકવું આવી જઈએ એટલે કહું તારે પતંગ ને દોડી બધું લઈ આલું પણ કહેતા હું તો અત્યારે જ લાવું તો ભાઈ અત્યારે મારા પૈસા તો લઈ આવવાનું પગ ભાંગીને મેલ્યો ને ઊભું થતી જાતે થાય તો એ નહીં આબાદ લે આબાદ આ ઓમ હેલો સાહેબ ઓમ હેલો ઓમ હવે કોમ કરો વડીલ તમે 2 જણા જતા રહો ઘેર તો આનંદ હું લઈ જઈ તમને તમે 2 જણા ઘેર જતા ચાલો આપણે આ ઘટનાનું આગેવાન તો કેવું પડશે ચાલો તે કહીએ ચાલો તે ઓ આગે જો ને ભૂલા પડે આપણા ગામમાં એક કિસ્સો બન્યો કયો કિસ્સો એક છોકરો પતંગ લૂંટતો તો ઝાડ ઉપર ચડ્યો તે ભૂઈ પડ્યો તે ફ્રેક્ચર થઈ ગયું તે લાલાજીનો નેનો ભાઈ હતો તે દવાખાને લઈ ગયા ને તે દવાખાને લઈ ગયા તે હમણાં ઘડી કરાઈને તમે સમાચારી મને પૂછી હા તે હમણાં સમાચાર હું લેતો હોય દવા બરોબર કરાવી દેજો એ એરા જ્યાં હોય એરા બધું કરાવી દે એ હારે અરે ભાઈ આ વાનો પગ ભાઈ જો એના મોટા ભાઈઓ એવું કીધું આમ વડલા ઉપર પતંગ લેવા ચડ્યો તો વડલા ઉપર પતંગ લઈ આવ્યો પછી કીધું મેં તમે 2-3 દાડા લઈ આલું ના ના એવું સગવડ ને એવું કશું નહીં પણ યાર મોનતો નતો એટલે પાછળ્યા અમે તો ખબર નહીં આ તો પહાડ ઓદરા ખબર ભાઈ હવે 500 વધારે પણ જરૂર હોય તો કેજે હું આવું ના ના એવું જરૂર નહીં આ તો સારું હોય બધું આવો કમ્પ્લીટ રેડી હો આ તો હું જવાનું હારું આગેવાન 2 વાક્ય બોલી જાય વાક્ય સાચો બોલી ગયા માર ભાઈના જોડે થયું તો થયું પણ હવે બીજા છોકરા જોડે ના થાય એવું કંઈક કરવું પડશે હવે આપણે બધા છોકરા ગામમાં પતંગને દોડી વેચી દઈએ સાચી વાત ને બરોબર ચાલો ₹500 નહીં પતંગના 500 બતાવો યાર જોઈ જોવા દે મારો આપના આધારે આ એ જો આ તમારા કશું લેવું નહીં અને બધું વગાડો હો કઈ જે દાડ અમે અમારી વખત ઉપર લેવા આવી ગયા ને ચશ્મા મફત તમારી આખી દુકાન લઈ લેવું આ તો જોઈએ ને આ ચશ્મા મફત જોઈ લો જોઈ લેજો જો લેવાનું શું હોય બોલો કોને માટે કોમ વાળો રાખી દો લેવાનું શું તમે બીજું બધું લેવાનું હો બધી પતંગ ને બધી દોડી લો કબન વાળાના ₹50 હા વાંધો નહીં
આ તો લઈ લો હેડો પેક કરી આપું તમને કડિયાનો તો શું ભાવ પૈસા પૈસા તમે ક્યાં ગામના હો અમે આ ગામના છીએ અમે આ ગામના છીએ તમે મને ગામમાં મળો હું તમારો નંબર આપી દઉં મારા જોર મફતિયા બોલવું અને આટલું શામ બોલી જઈ તું અલ્યા ખાલી આમ આમ બધું ખાલી બધું રાખવાનું એટલે મફતિયા કાલે આવું હોય આવી ગયો બધું એટલે તમારે પૈસા આલી દેવું પડે બહુ બહુ બોલાય નહીં પછી એટલે હારું પડે હવે દાદાગીરી ના કરશો બહુ નહીં આપવા જા એટલે લાવન ભાઈ તમારી એકલાની દુકાન એટલે પાવર કરો હો ગામમાં આ પતંગમાં કોઈ સાર તો હોય નહીં બોલી લેવાય ઉવો શું બોલ્યો પતંગમાં સાર તો હોય નહીં કોઈ નહીં આપવા જા લે ભાઈ પાવર એકલા કરશે ને હો. લેવાનું લાવવાનું ને. બધું લેવાનું જ છે આ તો પૈસા આપવા પૈસા હાલ નહીં એક રૂપિયો લેવા ના આવે લેવાય તો આપણે ગામના છીએ સમજો હવે ચશ્મા નહીં મળી હા નહીં જોતા રાખો તમારા આ બિલ્ડિંગનું આવવાનું કોઈ ખોખું ચાલો આવું એ મફત છે. આ મફત છો મફત આલી? સરસ મફત નહીં તો પેલું હે બા પેક તું મારો બાપો કરી આલ છે હા? કરો પેક શું પેક કરો બધું તો માણસ બોલા હું તો તમારો માણસ મારે છેલ્લા ટકા ધ્યાન નહીં બોલ ધ્યાન મૂકવા નહીં આવે હા તો બધું પેક તો કરી આલો હું કરું છું હા કરજે હારા દુકાન વાળો પાવર પતંગ 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 તનો પતંગ લઈ લે આ તારી દુકાન એટલે આ તો આલુ નો આ દોહો લઈ લે 1500 આપવાના પછી 1500 નહીં હાલવા લેવો એટલે લઈ લે આવે પાવન ના કર ને કદાચ પોતા મિલી આવી બરાબર નવો નિયમ કરી મોની પતંગાલ નો વચ્ચે ના સંગીત કે ક્યાં ગોડી આવી ગઈ તો મિત્રો તમે જોયું આગળ વિડીયોમાં 2-3 રૂપિયાના પતંગ માટે એક રૂપિયાનો પગ ભાગ્યો જો તમારી સાથે પણ આવું ના થાય તો એ સાક્ષીને પતંગ ચગાવો અને મીંટવાની કોશિશ તો ઓછી જ કરો કારણ કે પતંગ 2-3 રૂપિયામાં આવી શકે અને આપણો જીવ જોખમમાં જાય એવું કાર્ય આપણે કરી શકીએ નહીં